મિત્રો, હું ડૉક્ટર ઝલક પટેલ, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે મારી ફરજો બજાવું છું. ઈ કન્ટેન્ટ ઇન ગુજરાતીની વ્યાખ્યાન શ્રેણીના મારા 5મા વ્યાખ્યાનમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, મારો વિષય છે ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિના છેલ્લા વ્યાખ્યાનમાં આપણે જોયું કે કમ્પાઉન્ડ એંગલ્સ માટે એટલે કે બે ખૂણાઓના સરવાળા કે બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતિય વિધેયો કેવી રીતે સ્વરૂપ લે છે તેમજ તેના સૂત્રો કેવા હોય તેમજ તેના સૂત્રોની મદદથી આપણે જુદા જુદા ત્રિકોણમિતિય વિધેયો માટે કિંમતો કેવી રીતે શોધી શકીએ. મિત્રો, હવે આપણે સંબંધિત ખૂણાઓ માટે ચર્ચા કરીએ. આ માટે આપણે આગળ સરવાળા સૂત્રોથી મેળવ્યું કે સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા થાય. કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા થાય. અને એવી જ રીતે આપણે સાઇન આલ્ફા માઇનસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટાના સૂત્રો મેળવ્યા હતા. મિત્રો, મેં તમને યાદ રાખવા માટે કંઈક આવું કહ્યું હતું કે સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે કે જ્યારે સાઇન ફંક્શન હોય અને સરવાળા સૂત્ર વાપરતા હોઈએ ત્યારે અહીંયા સાઇન કોસ કોસ સાઇન લેવાનું અને વારાફરતી બંને ખૂણાઓનો યુઝ કરવાનો એટલે કે સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન હોય તો વચ્ચે જે ચિહ્ન હોય એ ચિહ્ન સામે આવે એટલે કે અહીંયા પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ આવે. મિત્રો, આપને યાદ હશે કે મેં કોસ આલ્ફા પ્લસ બીટા માટે પણ આપને સરળતાથી યાદ રાખવા માટે કંઈક કહ્યું હતું. મેં તમને આવું કહ્યું હતું કે જ્યારે કોસ આલ્ફા પ્લસ બીટા હોય ત્યારે કોસ આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા એવું લેવાનું. વચ્ચે ધન ચિહ્ન હોય તો સામે ઋણ ચિહ્ન અને વચ્ચે ઋણ ચિહ્ન હોય તો સામે ધન ચિહ્ન લેવાનું. તો આની મદદથી મિત્રો આ 4 ફોર્મ્યુલા બહુ સરળતાથી યાદ રાખી શકશો. આપણે ઋણ ખૂણાઓની મદદથી સાઇન માઇનસ થીટા માઇનસ સાઇન થીટા થાય અને કોસ માઇનસ થીટા કોસ થીટા થાય તે પણ જોયેલું છે. આપણે આ 6 ફોર્મ્યુલાની મદદથી 6 સૂત્રોની મદદથી હવે આપણે આગળ ચર્ચા કરીશું, જેની માટે આપણે સંબંધિત ખૂણાઓ માટે સાઇન કોસની કિંમતો કેવી રીતે મેળવી શકાય તે જોઈશું. તો જ્યારે આલ્ફા પાઈ બાય 2 હોય અને બીટા થીટા હોય ત્યારે જ્યારે આપણે કમ્પાઉન્ડ એંગલ્સ અથવા તો સરવાળા સૂત્રો માટે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે આલ્ફાની આ એક વેલ્યુ પાઈ બાય 2 અને બીટા બરાબર થીટા લઈ અને સાઇન અને કોસની કિંમતો શોધવા માટેની સૂત્ર મેળવ્યું હતું. મેં તમને કહ્યું એ પ્રમાણે જો આલ્ફા પાઈ બાય 2 અને બીટા થીટા લઉં અને જો હું સૂત્ર 3 અને 4માં એનો ઉપયોગ કરું તો મારા સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા થશે અને કોસ પાઈ બાય 2 માઇનસ થીટા થશે. એટલે કે સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા આપણે આગળ જોયું જ છે કે કોસ થીટા થાય અને કોસ પાઈ બાય 2 માઇનસ થીટા સાઇન થીટા થાય. મિત્રો, કારણ કે tan એ સાઇન અને કોસનો ગુણોત્તર હોય tan પાઈ બાય 2 માઇનસ થીટા થશે કોસ થીટા અપોન સાઇન થીટા એટલે કે કોટ થીટા. એ જ રીતે કોસેક એ સાઇનનું વ્યસ્ત હોય કોસેક પાઈ બાય 2 માઇનસ થીટા થશે કોસનું વ્યસ્ત એટલે કે સેક થીટા. સેક પાઈ બાય 2 માઇનસ થીટા થશે સાઇનનું વ્યસ્ત એટલે કે કોસેક થીટા અને કોટ પાઈ બાય 2 માઇનસ થીટા થશે કોટનું વ્યસ્ત એટલે કે ટેન થીટા. તો આમ પાઈ બાય 2 અને થીટાની પેર માટે આપણે પાઈ બાય 2 માઇનસ થીટા એંગલ વખતે સૂત્રો મેળવ્યા છે. હવે આપણે આગળ વધીએ અને જ્યારે આલ્ફા પાઈ બાય 2 અને બીટા થીટા હોય તો એ કિંમતોનો જો આપણે સૂત્ર 1 અને સૂત્ર 2માં ઉપયોગ કરીએ તો આપણને સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા મળી શકે. એ જ રીતે આપણને કોસ પાઈ બાય 2 પ્લસ થીટા પણ મળી શકે. સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા ફોર્મ્યુલાનો યુઝ કરીએ સાઇન આલ્ફા પ્લસ બીટા તો એ થઈ જશે સાઇન પાઈ બાય 2 કોસ થીટા પ્લસ કોસ પાઈ બાય 2 સાઇન થીટા. આપ સર્વે જાણો જ છો કે સાઇન પાઈ બાય 2ની વેલ્યુ 1 થાય અને કોસ પાઈ બાય 2ની કિંમત 0 થાય. તો અહીંયા કિંમતો મૂકી દઉં તો 1 કોસ થીટા પ્લસ 0 સાઇન થીટા. 0 સાથે સાઇન થીટા ગુણાંકમાં હોય આનો જવાબ આવશે કોસ થીટા.
તો મિત્રો આમ સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા થઈ જશે કોસ થીટા, સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા થઈ જશે કોસ થીટા. ચાલો આપણે કોસ પાઈ બાય 2 પ્લસ થીટા શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૂત્ર 2માં આલ્ફા બરાબર પાઈ બાય 2 અને બીટા બરાબર થીટા લઈએ તો કોસ પાઈ બાય 2 થીટા કેવી રીતે મળશે એ આપણે અહીંયાથી આ સૂત્રની મદદથી શોધી શકીએ. થઈ જશે કોસ પાઈ બાય 2 કોસ થીટા માઇનસ સાઇન પાઈ બાય 2 સાઇન થીટા. મિત્રો મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. કોસમાં વચ્ચે જો ધન સાઇન હોય તો આપણે સામે ઋણ લઈએ છીએ અને ઋણ સાઇન હોય તો સામે ધન લઈએ છીએ. કોસ પાઈ બાય 2 ની કિંમત હમણાં જ વાત કરીએ એ પ્રમાણે 0, સાઇન પાઈ બાય 2 ની કિંમત 1 એટલે કે 1, તો આ થઈ જશે માઇનસ સાઇન થીટા. તો આ રીતે મને કોસ પાઈ બાય 2 પ્લસ થીટા ની કિંમત મળી જશે. આપ જોઈ શકો છો મેં સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા અને કોસ પાઈ બાય 2 પ્લસ થીટાની કિંમતો મેળવી છે. સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા થશે કોસ થીટા અને કોસ પાઈ બાય 2 પ્લસ થીટા થશે માઇનસ સાઇન થીટા. એટલે કે આને સરળ રીતે યાદ રાખવા માટે સાઇન હોય તો કોસ અને કોસ હોય તો માઇનસ સાઇન પાઈ બાય 2 રેડિયનનું રોટેશન આપીએ તો આપણને આ રીતે સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા અને કોસ પાઈ બાય 2 પ્લસ થીટાની કિંમતો સાઇન થીટા અને કોસ થીટાની મદદથી મળી જાય. કારણ કે ટેન એ સાઇન અને કોસનો ગુણોત્તર છે તો ટેન પાઈ બાય 2 પ્લસ થીટા થશે સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા ભાગ્યા કોસ પાઈ બાય 2 પ્લસ થીટા. પણ સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા તો આપણને મળ્યા છે કોસ થીટા અને કોસ પાઈ બાય 2 પ્લસ થીટા તો આપણને મળ્યા છે માઇનસ સાઇન થીટા. સો આ થઈ જશે માઇનસમાં કોટ થીટા. ટેન પાઈ બાય 2 પ્લસ થીટા થઈ જશે માઇનસમાં કોટ થીટા. મિત્રો કારણ કે બાકીના 3 ત્રિકોણમિતીય વિધેયો આ 3 ત્રિકોણમિતીય વિધેયોના વ્યસ્ત છે તેથી આપણે હવે એની માટે ચર્ચા કરવાની રહેતી નથી. જેમ કે મારે જો કોસેક પાઈ બાય 2 પ્લસ થીટા શોધવા હોય તો હું સાઇન પાઈ બાય 2 પ્લસ થીટાનો વ્યસ્તનો યુઝ કરી શકું. કોસેક પાઈ બાય 2 પ્લસ થીટા બરાબર 1 સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા અને એ છે કોસ થીટા તો 1 કોસ થીટા એટલે કે સેક થીટા થશે. અને એ જ રીતે હું સેક પાઈ બાય 2 પ્લસ થીટા અને કોટ પાઈ બાય 2 પ્લસ થીટા પણ શોધી શકું. જો આપણને આલ્ફા બરાબર પાઈ અને બીટા બરાબર થીટા આપ્યા હોય તો એટલે કે મને આલ્ફા પાઈ અને બીટા થીટા લેવાનું કહ્યું છે સૂત્ર 1 અને 2માં. સૂત્ર 1 અને 2માં જો હું આલ્ફા બરાબર પાઈ અને બીટા બરાબર થીટા લઉં તો મને મળશે સાઇન પાઈ પ્લસ થીટા અને કોસ પાઈ પ્લસ થીટા. ચાલો સાઇન પાઈ પ્લસ થીટા માટે આપણે ફરીથી એના સૂત્રનો યુઝ કરીએ જે અહીંયા લખેલું છે સાઇન પાઈ કોસ થીટા પ્લસ કોસ પાઈ સાઇન થીટા. આપ સર્વે જાણો જ છો કે સાઇન એ પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ એ બધા માટે કિંમતો શૂન્ય લે છે. કોસ 0ની વેલ્યુ 1 હોય અને કોસ પાઈની વેલ્યુ -1 હોય એ રીતે વેલ્યુ લે છે. તો સાઇન પાઈની કિંમત થશે 0 કોસ થીટા, કોસ પાઈની કિંમત છે -1 સાઇન થીટા. એટલે કે સાઇન પાઈ પ્લસ થીટા થશે માઇનસ સાઇન થીટા. ચાલો કોસ પાઈ પ્લસ થીટા શોધીએ. સૂત્ર 2ની મદદથી કોસ પાઈ કોસ થીટા માઇનસ સાઇન પાઈ સાઇન થીટા. કોસ પાઈ છે -1 અને સાઇન પાઈ છે 0 તો આની કિંમત થશે માઇનસમાં કોસ થીટા. એટલે કે કોસ પાઈ પ્લસ થીટા થઈ જશે માઇનસમાં કોસ થીટા. સાઇન પાઈ પ્લસ થીટા માઇનસ સાઇન થીટા થયા અને કોસ પાઈ પ્લસ થીટા માઇનસ કોસ થીટા થયા. મિત્રો આ સાથે આપણે ટેન પાઈ પ્લસ થીટા શોધી નાખીએ. ટેન એ સાઇન અને કોસનો ગુણોત્તર છે તેથી આપણે
કંઈક આવું લખી શકીએ, ટેન પાઈ પ્લસ થીટા ઇક્વલ ટુ સાઇન પાઈ પ્લસ થીટા ભાગ્યા કોસ પાઈ પ્લસ થીટા. સાઇન પાઈ પ્લસ થીટા થયું માઇનસ સાઇન થીટા અને કોસ પાઈ પ્લસ થીટા થયું માઇનસ કોસ થીટા. તો આ થઈ જશે ટેન થીટા. તો આમ ટેન પાઈ પ્લસ થીટા થઈ જશે ટેન થીટા. અને સેક, કોસેક અને કોટ તમે આમ આ બધા જ ફંક્શનોના વ્યસ્તથી પાઈ પ્લસ થીટા આગળ શું થશે તે બહુ સહેલાઈથી મેળવી શકશો. આગળ વધીએ મિત્રો. જો આલ્ફા પાઈ હોય અને બીટા થીટા હોય ત્યારે આલ્ફા પાઈ હોય અને બીટા થીટા હોય ત્યારે સૂત્ર 3 અને 4ની મદદથી. તો 3 અને 4માં મારી પાસે મિત્રો બાદબાકીનું સૂત્ર છે, એટલે હું આ વખતે આ પરિસ્થિતિમાં સાઇન પાઈ માઇનસ થીટા અને કોસ પાઈ માઇનસ થીટા શોધી શકીશ. સાઇન પાઈ માઇનસ થીટા થશે મિત્રો, ફોર્મ્યુલાનો યુઝ કરું આ ફોર્મ્યુલાની મદદથી, એ થશે સાઇન પાઈ કોસ થીટા માઇનસ કોસ પાઈ સાઇન થીટા. અને આપણે જાણીએ જ છીએ કે સાઇન પાઈ 0 થાય અને કોસ પાઈ -1 થાય. તો 0 કોસ થીટા માઇનસ 1 સાઇન થીટા. તો આ થઈ જશે સાઇન થીટા, એટલે કે સાઇન પાઈ માઇનસ થીટા થશે સાઇન થીટા. હવે આપણે કોસ પાઈ માઇનસ થીટા માટે ચર્ચા કરીએ મિત્રો. કોસ પાઈ માઇનસ થીટા થશે કોસ પાઈ કોસ થીટા, વચ્ચે માઇનસ સાઇન છે તો અહીંયા પ્લસ આવશે સાઇન પાઈ સાઇન થીટા. કોસ પાઈ હમણાં જ વાત કરી એ રીતે -1 થાય તો એ -1 કોસ થીટા પ્લસ 0 સાઇન થીટાનું સ્વરૂપ લેશે. આ થઈ જશે માઇનસમાં કોસ થીટા, એટલે કે કોસ પાઈ માઇનસ થીટા એ માઇનસમાં કોસ થીટાનું સ્વરૂપ લેશે. જો આપણે ટેન પાઈ માઇનસ થીટાની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ તો ટેન પાઈ માઇનસ થીટા થાય સાઇન પાઈ માઇનસ થીટા અને કોસ પાઈ માઇનસ થીટાનો ગુણોત્તર. અને આપણે જોયું તે પ્રમાણે સાઇન પાઈ માઇનસ થીટા થઈ જશે સાઇન થીટા, પણ કોસ પાઈ માઇનસ થીટા થઈ જશે માઇનસ કોસ થીટા, એટલે આ થઈ જશે માઇનસ ટેન થીટા. સો આપણને કંઈક આવું મળ્યું મિત્રો કે ટેન પાઈ માઇનસ થીટા બરાબર માઇનસ ટેન થીટા થાય. અને આ જ રીતે આપણે સેક પાઈ માઇનસ થીટા, કોસેક પાઈ માઇનસ થીટા અને કોટ પાઈ માઇનસ થીટા આ ત્રિકોણમિતીય વિધેયોના વ્યસ્તથી મેળવી શકીએ. જો આલ્ફા 3π/2 હોય અને બીટા થીટા હોય તો સૂત્ર 1 અને 2ની મદદથી મેં કહ્યું એ પ્રમાણે આલ્ફા 3π/2 છે અને બીટા થીટા છે. તો સૂત્ર 1 અને 2માં સાઇન 3π/2 પ્લસ થીટા થશે અને કોસ 3π/2 પ્લસ થીટા મળશે. સાઇન 3π/2 પ્લસ થીટા મિત્રો, સાઇન 3π/2 પ્લસ થીટા આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો સાઇન 3π/2 કોસ થીટા પ્લસ કોસ 3π/2 સાઇન થીટા થાય. આપ સૌ જાણો જ છો કે સાઇન π/2 1 થાય અને સાઇન 3π/2 -1 થાય. તો આની કિંમત થઈ જશે -1 કોસ થીટા પ્લસ કોસ 3π/2 0 થાય 0 સાઇન થીટા. તો આ થઈ જશે માઇનસ કોસ થીટા, એટલે કે સાઇન 3π/2 પ્લસ થીટા થઈ જશે માઇનસ કોસ થીટા. એ જ રીતે જો આપણે કોસ 3π/2 પ્લસ થીટાની કિંમત શોધવા જઈએ કોસની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તો એ થાય કોસ 3π/2 કોસ થીટા માઇનસ સાઇન 3π/2 સાઇન થીટા. મિત્રો આપણે કોસ 3π/2 હમણાં જ જોયા પ્રમાણે 0 થાય અને સાઇન 3π/2 -1 થાય. તો 0 કોસ થીટા માઇનસ -1 સાઇન થીટા થશે, જેથી આની કિંમત સાઇન થીટા આવશે. આમ કોસ 3π/2 પ્લસ થીટા સાઇન થીટા થશે. કોસ 3π/2 પ્લસ થીટા સાઇન થીટા થશે. જો આપણે ટેન 3π/2 પ્લસ થીટા મેળવવા હોય તો એ થઈ જશે
સાઇન 3π/2 પ્લસ થીટા ભાગ્યા કોસ 3π/2 પ્લસ થીટા. સાઇન 3π/2 પ્લસ થીટા મળ્યા છે માઇનસ કોસ થીટા અને કોસ 3π/2 પ્લસ થીટા મળ્યા છે સાઇન થીટા. એટલે આપણો જવાબ થશે માઇનસમાં કોટ થીટા. જો આલ્ફા 3π/2 હોય અને બીટા થીટા હોય તો સૂત્ર 3 અને 4ની મદદથી, ત્રીજા અને ચોથા સૂત્રની મદદથી આપણે કંઈક સાઇન 3π/2 માઇનસ થીટા અને કોસ 3π/2 માઇનસ થીટાની કિંમત શોધી શકીએ. ચાલો, સાઇન 3π/2 માઇનસ થીટા કેવી રીતે મળશે? ફોર્મ્યુલાનો જ વપરાશ કરવાનો, એટલે સાઇન 3π/2 કોસ થીટા માઇનસ કોસ 3π/2 સાઇન થીટા. હમણાં આપણે જોયું એ મુજબ સાઇન 3π/2 -1 થાય અને કોસ 3π/2 0 થાય તો આની કિંમત હશે માઇનસ કોસ થીટા. આમ સાઇન 3π/2 માઇનસ થીટા થઈ જશે માઇનસ કોસ થીટા. હવે કોસ 3π/2 માઇનસ થીટાની કિંમત શોધીએ તો એ થશે કોસ 3π/2 કોસ થીટા પ્લસ સાઇન 3π/2 સાઇન થીટા. પરંતુ આપણે ચર્ચા કરીએ પ્રમાણે કોસ 3π/2 0 થાય અને સાઇન 3π/2 -1 થાય તો આ -1 થશે, આ 0 થશે, એટલે અહીંયા આપણને મળશે માઇનસમાં સાઇન થીટા. તો આની મદદથી આપણે tan 3π/2 માઇનસ થીટા શોધી શકીએ, જે સાઇન અને કોસના ગુણોત્તર તરીકે હશે, જે થશે માઇનસ કોસ અપોન માઇનસ સાઇન, એટલે કે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય અને પ્લસમાં કોટ થીટા મળશે. અને આ 3 વિધેયોની મદદથી તમે બાકીના 3 વિધેયોની કિંમત 3π/2 માઇનસ થીટા માટે મેળવી શકો. જો આલ્ફા 2π હોય અને બીટા થીટા હોય તો, ફરીથી આલ્ફા આપણા 2π છે અને બીટા થીટા છે, તો એ કેસમાં જો સૂત્ર 1 અને 2નો ઉપયોગ કરું તો મને મળે સાઇન 2π પ્લસ થીટા અને કોસ 2π પ્લસ થીટા. સાઇન 2π પ્લસ થીટા ફોર્મ્યુલાની મદદથી સાઇન 2π કોસ થીટા પ્લસ કોસ 2π સાઇન થીટા થાય. પણ આપણે જાણીએ જ છીએ કે સાઇન 2π 0 હોય અને કોસ 2π 1 હોય તો આની કિંમત થઈ જશે સાઇન થીટા. કોસ 2π પ્લસ થીટાની કિંમત થશે કોસ 2π કોસ થીટા માઇનસ સાઇન 2π સાઇન થીટા. અને આપણે જાણીએ જ છીએ કે કોસ 2π 1 થાય અને સાઇન 2π 0 થાય તો આની કિંમત થઈ જશે કોસ થીટા. અને આ બે કિંમતોની મદદથી આપણે tan 2π પ્લસ થીટા શોધી શકીએ, કારણ કે tan 2π પ્લસ થીટા એ સાઇન 2π પ્લસ થીટા અને કોસ 2π પ્લસ થીટાનો ગુણોત્તર થાય, જે અનુક્રમે સાઇન થીટા અને કોસ થીટા હોય. મારો જવાબ થઈ જશે tan થીટા. આગળ વધીએ. જો આલ્ફા 2π હોય અને બીટા થીટા હોય તો આ કેસમાં આપણે સૂત્ર 3 અને 4નો ઉપયોગ કરીએ, એટલે કે મને મળે છે સાઇન 2π માઇનસ થીટા. સાઇન 2π માઇનસ થીટા સાઇન 2π કોસ થીટા માઇનસ કોસ 2π સાઇન થીટા થશે. સાઇન 2π કોસ થીટા માઇનસ કોસ 2π સાઇન થીટા થશે. પણ આપણે જાણીએ છીએ કે સાઇન 2π 0 થશે અને કોસ 2π 1 થશે, તો આનો જવાબ માઇનસ સાઇન થીટા થશે. આ જ રીતે કોસ 2π માઇનસ થીટા કોસ 2π કોસ થીટા, કારણ કે અહીંયા માઇનસ છે તો વચ્ચે પ્લસ સાઇન 2π સાઇન થીટા થશે. પરંતુ આપણે જાણીએ જ છીએ કે કોસ 2π 1 થશે અને સાઇન 2π 0 થશે, તો આની કિંમત કોસ થીટા થશે. આમ કોસ 2π માઇનસ થીટા આપણને મળ્યા છે કોસ થીટા.
અને આ બેની મદદથી આપણે tan 2π માઇનસ થીટા શોધી શકીએ. tan 2π માઇનસ થીટા શું થશે મિત્રો? sin 2π માઇનસ થીટા અપોન cos 2π માઇનસ થીટા, જેની કિંમત અનુક્રમે માઇનસ સાઇન થીટા અને cos થીટા હોય. આનો જવાબ માઇનસ tan થીટા આવશે. તો મિત્રો આપણે જુદા જુદા ખૂણાઓના સંયોજન સ્વરૂપે π/2 રેડિયનના પરિભ્રમણથી જે સ્થિતિ ઉદ્ભવે તે સ્થિતિમાં સાઇન, કોસાઇન અને ટેન માટે કિંમતો કેવી રીતે શોધી શકાય જો થીટા ખૂણો જાણીતો હોય તો તેની ચર્ચા કરી. આટલા બધી સૂત્રો કે આટલા બધી કિંમતો તમે યાદ ના રાખી શકો મિત્રો, એટલે એને યાદ રાખવા માટે આપણે કંઈક આ ટેબ્યુલેટેડ ફોર્મનો યુઝ કરીશું અને ઓલ એસટીસી સર્કલનો યુઝ કરીશું. તો મિત્રો આપણે નોંધ્યું હશે કે આપણે જે કિંમતો શોધી તે જો હું પ્રથમ સ્લાઇડમાં જાઉં તો તે કિંમતો માટે મારી પાસે π/2 અને થીટા હતા અને મેં π/2 માઇનસ થીટા માટે કિંમતો શોધી. અને અહીંયા જોઈ શકીએ છીએ કે sin π/2 માઇનસ થીટા cos થીટા થાય છે અને cos π/2 માઇનસ થીટા sin થીટા થાય છે. એ જ રીતે અહીંયા તમે નોંધી શકો કે મેં π/2 પ્લસ થીટા માટે કિંમત શોધી. તમે અહીંયા એ નોંધી શકો કે મેં પાઈ પ્લસ થીટા માટે કિંમત શોધી, એટલે કે બીજા π/2 ડિગ્રીનું રોટેશન આપ્યું. તમે અહીંયા એ નોંધી શકો કે મેં પાઈ માઇનસ થીટા માટે કિંમત શોધી, એટલે કે ઋણ તરફ ખૂણો હોય તો કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા કરી. એ જ રીતે 3π/2 પ્લસ થીટા અને 3π/2 માઇનસ થીટા માટે ચર્ચા કરી. એ જ રીતે 2π પ્લસ થીટા અને 2π માઇનસ થીટા માટે પણ ચર્ચા કરી. તો આપણે જો અહીંયા જે ચર્ચાઓ કરી એને પિક્ચરિયલ ફોર્મમાં પ્રેઝન્ટ કરવા માંગીએ તો a0 π/2 પાઈ અને 3π/2 લઈ બહુ સરળતાથી આપણે આ સૂત્રો યાદ રાખી શકીએ અને સમજી શકીએ. મિત્રો મેં મારો જે ખૂણો છે એ કંઈક અહીંયા થીટા તરીકે લીધેલો છે. અહીંયા મેં કહ્યું છે આમ આપણે મેળવ્યું કે જો થીટા 0 થી π/2 હોય તો મેં આગળ ક્યાંય શરતો નથી મૂકી મિત્રો, કારણ કે એ જનરલ ફોર્મ હતા કે તમે રીડ કરી શકો. પણ હવે આપણે શરત મૂકીએ છીએ કારણ કે આપણે સંબંધિત ખૂણાઓ માટેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આપને ખબર જ હશે કે 0 થી 90 ડિગ્રી 0 થી π/2 રેડિયન વાળા જાણીતા ખૂણાઓ માટે આપણે કિંમતો શોધેલી જ છે. તો એ કિંમતોનો ઉપયોગ કરી અને કોઈ પણ જાણીતા ખૂણા માટે, જાણીતા ખૂણા એટલે જે આપણા જાણીતા ખૂણા હતા કયા, 0 અથવા તો 0, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી, આની માટે જે આપણે કિંમતો શોધી છે તે આપણે π/2 પરિભ્રમણ પછી જે ખૂણા બનશે તેની માટે, પાઈ પરિભ્રમણ પછી જે ખૂણા બનશે તેની માટે, 3π/2 પરિભ્રમણ પછી જે ખૂણા બનશે તેની માટે કેટલી સરળતાથી વાપરી અને એ બધા ખૂણાઓના આગળ આપણા ત્રિકોણમિતીય વિધેયોની કિંમતો શોધી શકીએ તે સમજી રહ્યા છીએ. તો મિત્રો આ જે મેં ચર્ચા કરી એ રીતે આ બધા જ ખૂણાઓ જે બનશે તે બધા સંબંધિત ખૂણાઓ કહેવાય, કારણ કે આપણે આપણા 0 થી π/2 ની વચ્ચેની કિંમતોનો વપરાશ કરી અને બાકીના ખૂણાઓ માટે આપણે કિંમતો શોધવા જઈ રહ્યા છે. આ જે સૂત્રો છે, આપણે જે સૂત્રો બનાવ્યા એ સૂત્રો કોઈપણ થીટા માટે, કોઈપણ ખૂણા માટે તમે વાપરી શકો. અહીંયા આપણે આપણી ચર્ચા 0 થી π/2 વચ્ચે લઈ જઈએ. તો આપણે નોંધ્યું હોય તો સાઇન, કોસ અને ટેન માટે જો π/2 માઇનસ થીટાની વાત કરીએ તો સાઇન π/2 માઇનસ થીટા ફંક્શન જ બદલી નાખે એટલે કે કોસ થીટા થઈ જાય અને કોસ π/2 માઇનસ થીટા એ સાઇન થીટા થઈ જાય. અને ટેન આ બંનેનો રેશિયો હોય, ટેન π/2 માઇનસ થીટા, મેં મિત્રો અહીંયા ખૂણો લીધેલો નથી, ખૂણો તમારે અહીંયાથી ઉપરથી લેવાનો છે. ટેન π/2 માઇનસ થીટા એ કોટ થીટા થઈ જાય.
રેશિયો જ લેવાનો છે. આપણે આજે જે ચર્ચા કરી તેમાં નોંધ્યું કે સાઇન π/2 પ્લસ થીટા કરવા જઈએ, ફરીથી હું કહું છું, જો સાઇન π/2 પ્લસ થીટા કરવા જઈએ તો આપણે જવાબ cos થીટા મેળવીશું, અને જો cos π/2 પ્લસ થીટા કરવા જઈએ તો આપણે જવાબ માઇનસ સાઇન થીટા મેળવીશું. આપણે ચર્ચા કરી એમાં આપણે જોયું. અને આ બંનેનો ગુણોત્તર જ tan આપતો હોય એ થઈ જશે માઇનસ કોટ થીટા. હવે મિત્રો આની મદદથી કેવી રીતે બહુ સરળતાથી સમજી શકીએ એ જોવાનું છે. તો તમે અહીંયા જોયું એ પ્રમાણે આ આપણો ખૂણો છે જે 0 થી π/2 માં છે. હવે જો હું π/2 પ્લસ થીટાની વાત કરતો હોઉં તો મેં થીટાને π/2 જેટલું રોટેશન અથવા તો પરિભ્રમણ આપ્યું એવું કહેવાય. એટલે જે ખૂણો મને અહીંયા પ્રથમ ચરણમાં આપેલો છે એને જો હું π/2 જેટલું રોટેશન આપું તો મારો એ ખૂણો મને દ્વિતીય ચરણમાં મળે, મારો એ ખૂણો મને દ્વિતીય ચરણમાં મળે જે π/2 પ્લસ થીટા થાય. તો એ π/2 પ્લસ થીટા માટે શું થઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે જો અહીંયા મારી પાસે થીટા માટે cos થીટા અને sin થીટા હોય તો π/2 પ્લસ થીટા એટલે કે π/2 જેટલું રોટેશન આપવાથી મારા જે cos થીટા છે એ માઇનસ sin થીટા થઈ જાય છે અને sin થીટા છે એ cos થીટા થઈ જાય છે. એટલે કે જો હું થીટાની જગ્યાએ π/2 પ્લસ થીટા કરી દઉં તો જે નવા ખૂણા મળશે ત્યાં મને cos ફંક્શન સાઇનમાં મળશે અને સાઇન ફંક્શન કોસમાં મળશે, પણ એની કિંમત જે જૂનો આપણો થીટા હતો ત્યાં હતી એટલી હશે. એટલે કે જો મારો જૂનો થીટા અહીંયા 30 ડિગ્રી હોય, ફરીથી મારો જૂનો થીટા અહીંયા જો 30 ડિગ્રી હોય અને હું એને π/2 જેટલું રોટેશન આપું, એટલે કે મેં 90 ડિગ્રીનું રોટેશન આપ્યું, 90 ડિગ્રીનું પરિભ્રમણ આપ્યું, તો જો મારો નવો ખૂણો છે એ 90 વત્તા 30 એટલે કે 120 ડિગ્રીનો બનશે. 120 ડિગ્રીએ સાઇન 120 શોધવા હોય તો એ cos 30 જેટલા થશે. અને એ જ રીતે 120 ડિગ્રીએ જો મારે cos 120 ડિગ્રી શોધવા હોય તો એ માઇનસ સાઇન 30 ડિગ્રી જેટલા થશે. આમ મારા જાણીતા ખૂણા 30 ડિગ્રીની મદદથી અને આ પરિભ્રમણથી તેમજ સરવાળા સૂત્રોની મદદથી હું π/2 જેટલું રોટેશન કરી અને મળતા નવા ખૂણા માટે પણ કિંમતો શોધી શકું. હવે મિત્રો આને યાદ કઈ રીતે રાખવું, કારણ કે આટલા બધા સૂત્રો છે તો યાદ રાખવામાં તકલીફ પડશે. તો તમે બહુ સરળતાથી તમને યાદ હશે કે આપણે ઓલ STC સર્કલ્સની ચર્ચા કરી છે. મેં અહીંયા ઓલ STC સર્કલ્સ લીધેલા જ છે. હવે આમાં ઓલ STCનો મતલબ એનો વિશે આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે આ ચર્ચા ઋણ અને ધન સાઇન ક્યારે લેવી એની માટે કરી હતી. આપણે કહ્યું હતું કે પહેલા ચરણની અંદર આપણે ચરણોમાં વેચી નાખ્યા હતા, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો પહેલા ચરણની અંદર જ્યારે પણ કોઈ ખૂણો હોય તો એ ખૂણા માટે બધા જ ત્રિકોણમિતીય વિધેયોની કિંમત ધન થાય. જ્યારે મારો ખૂણો બીજા ચરણમાં હોય ત્યારે મને માત્ર ને માત્ર સાઇન અને એનું વ્યસ્ત એટલે કે કોસેક આ બંને વિધેયોની કિંમત ધન મળે. તો આપણે આને આ જે સૂત્ર અહીંયા બનાવ્યું એને આની મદદથી કઈ રીતે યાદ રાખી શકીએ? તો મિત્રો જ્યારે આપણે સાઇન π/2 પ્લસ થીટાની વાત કરતા હોઈએ, સાઇન π/2 પ્લસ થીટા, તો થીટા જો મારો 0 થી 90ની વચ્ચે હોય તો π/2 પ્લસ થીટા મારો π/2 થી પાઈની વચ્ચે હશે. તો એ કેસમાં હું દ્વિતીય ચરણમાં હઈશ અને દ્વિતીય ચરણની અંદર મને ખબર છે કે સાઇન ધન વેલ્યુ લેશે. જ્યારે પણ π/2 જેટલું રોટેશન થાય ત્યારે આપણે યાદ રાખવું રહ્યું કે વિધેયો બદલાઈ જાય. જેમ કે અહીંયા π/2 જેટલું રોટેશન થયું તો સાઇન કોસ થઈ ગયું, કોસ સાઇન થઈ ગયું અને tan કોટ થઈ ગયું. તો આપણે આ બે મદદથી સૂત્ર બહુ સરળતાથી યાદ રાખી શકીએ કે હું જ્યારે π/2 જેટલું રોટેશન આપીશ પોઝિટિવ સાઈડ એટલે કે ધન સાઈડ,
તો હું દ્વિતીય ચરણમાં પહોંચીશ અને દ્વિતીય ચરણમાં એ મને ખબર છે કે સાઇન π/2 પ્લસ થીટા, કારણ કે ફંક્શન બદલાશે, વિધેય બદલાશે. મેં તમને કીધું એ રીતે π/2નું પરિભ્રમણ આપીએ તો વિધેય બદલાય. તો સાઇન હોય તો કોસ થઈ જાય, કોસ હોય તો સાઇન થઈ જાય. અને દ્વિતીય ચરણમાં સાઇન ધન હોય, સાઇન π/2 પ્લસ થીટા કરીએ તો જે જવાબ આવે એ ધન ચિહ્ન સાથે લેવાનો, અને કોસ π/2 પ્લસ થીટા કરીએ તો જે જવાબ આવે એ ઋણ ચિહ્ન સાથે લેવાનો. આમ વિધેયોને બદલીને તેમજ ચિહ્ન એટલે કે દ્વિતીય ચરણના ચિહ્નોની મદદથી આપણે આ બહુ સરળતાથી યાદ રાખી શકીએ કે સાઇન π/2 પ્લસ થીટા કોસ થીટા થશે, કારણ કે સાઇન દ્વિતીય ચરણમાં ધન હોય, અને કોસ π/2 પ્લસ થીટા માઇનસ સાઇન થીટા થશે. ટેન તો એ બંનેનું ગુણોત્તર છે, એટલે કોઈ પણ એક જગ્યાએ જો ઋણ નિશાની આવશે તો આપોઆપ ટેનમાં પણ ઋણ નિશાની આવશે. અને π/2 પરિભ્રમણે વિધેય બદલાઈ જતા હોવાથી આપણે ટેન થીટાની જગ્યાએ માઇનસ કોટ થીટા લખીશું. તો આમ આપણે π/2 પ્લસ થીટાની પરિસ્થિતિ જ્યારે હોય, જેમાં થીટા જો 0 થી π/2ની વચ્ચે હોય, ત્યારે સૂત્રો કેવી રીતે મેળવવા અને કેવી રીતે યાદ રાખવા તે બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. હવે આપણે આગળની ચર્ચા કરીએ. આગળની ચર્ચા માટે આપણે π-θ અને π+θ એમ બે, એટલે કે મિત્રો તમે અહીંયા જોયું હશે મેં માઇનસ અને પ્લસ એમ બધા માટે અહીંયા પરિભ્રમણ લીધેલા છે. આગળ વધીએ. હવે વાત થઈ રહી છે સાઇન, અને ખૂણા તરીકે મારે લેવાનું છે π-θ. તો સાઇન π-θ હું અત્યારે લખી દઉં છું. આપણે આગળ જોયું જ, અને કેવી રીતે તમે યાદ રાખી શકો એ સમજી લઈએ. તો ફોર્મ્યુલાથી આપણને એ મળ્યું આગળ જોયું એ પ્રમાણે, સાઇન π-θ સાઇન થીટા અને કોસ π-θ કોસ π-θ માઇનસ કોસ થીટા મળેલું છે. અને એ tan π-θ આપણને માઇનસ tan થીટા મળશે, કારણ કે ગુણોત્તર છે. કહ્યું એ પ્રમાણે હવે અહીંયા પાઈ ડિગ્રી એ પરિભ્રમણ છે. તો જ્યારે પાઈ ડિગ્રી એ પરિભ્રમણ હોય ત્યારે વિધેય એના એ જ રહે. પાઈ અથવા તો પાઈના પૂર્ણ ગુણાંકમાં પરિભ્રમણો હોય ત્યારે વિધેયો ના બદલાય. સાઇન સાઇન જ રહે, કોસ કોસ જ રહે. પણ ખૂણાઓ માટે આપણે ફરીથી ચરણોનો ઉપયોગ કરવો પડે. અને મિત્રો પાઈ માઇનસ થીટાની વાત કરતા હોઈએ, એટલે કે આપણો થીટા જો અહીંયા 30 ડિગ્રી હોય, પ્રથમ ચરણમાં આપણો જો થીટા 30 ડિગ્રી હોય, પાઈ માઇનસ 30 ડિગ્રી એટલે કે 180 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી કેટલો થાય મિત્રો? એ થઈ જશે 150 ડિગ્રી. અને 150 ડિગ્રીએ કિંમત શોધવી હોય તો તમે 30 ડિગ્રીએ જે કિંમત હતી એનો યુઝ કરી શકો, કારણ કે તમે જોયું પ્રમાણે જવાબ સાઇન 30 કોસ 30 ટેન 30 એ રીતે આવે છે, એનો ઉપયોગ કરી શકો. પણ ચિહ્નો માટે તમારે ચરણનો ઉપયોગ કરવો પડે. અને દ્વિતીય ચરણની અંદર સાઇન અને એનો વ્યસ્ત એટલે કે કોસેક એ બંને જ ફંક્શન ધન હોય. આપણો જવાબ કંઈક આ રીતે થશે, સાઇન π-θ સાઇન ધન છે એટલે સાઇન થીટા, પણ કોસ π-θ કોસ દ્વિતીય ચરણમાં ઋણ હોય તો માઇનસ કોસ થીટા, અને tan π-θ બંને રીતે લઈ શકો, ગુણોત્તર તરીકે અથવા તો દ્વિતીય ચરણ તરીકે. tan π-θ માઇનસ tan થીટા થશે. આગળ વધીએ મિત્રો. આપણે વાત કરી રહ્યા છીએ π+θ ની. તો π+θ એટલે કે મારો જે ખૂણો 0 થી 90 ડિગ્રી વચ્ચેનો હતો તે હવે મેં પાઈ રેડિયન જેટલું રોટેશન આપી અને એ ખૂણાને હું ત્રીજા ચરણમાં લઈ ગયો છું. આપ સર્વે જાણો જ છો કે જો π+θ કરીએ તો જે ખૂણો મળશે એ ખૂણો ત્રીજા ચરણમાં આવશે. અને ત્રીજા ચરણમાં આ જે ખૂણો કુલ ખૂણો થશે એ ખૂણો π+θ એવું સ્વરૂપ લેશે. તો ત્રીજા ચરણની અંદર આપણને ખબર જ છે, હવે આપણે વાત કરી કે પાઈ પરિભ્રમણ કરીએ ત્યારે વિધેયો બદલવાના નથી. સાઇન હોય તો સાઇન, કોસ હોય તો કોસ, ટેન હોય તો ટેન, પણ ચિહ્નો બદલવાના છે. તો હું પહેલાં એટલું લખી દઉં, સાઇન હોય તો સાઇન, કોસ હોય તો કોસ અને ટેન હોય તો ટેન, કારણ કે પાઈ માટે પરિભ્રમણ છે. પણ હું અહીંયા
તૃતીય ચરણમાં છું અને તૃતીય ચરણમાં tan ફંક્શન ધન થાય, સાઇન અને કોસ વિધેયો ઋણ હોય તો હું અહીંયા લઈ લઈશ માઇનસ સાઇન થીટા માઇનસ કોસ થીટા અને tan ધન હોય તો tan થીટા. આમ જો પહેલા ચરણના ખૂણાને પાઈ રેડિયન જેટલું પરિભ્રમણ આપીએ તો આપણે ત્રીજા ચરણમાં પહોંચીએ અને ત્રીજા ચરણની અંદર એટલે કે પાઈ પ્લસ થીટા ખૂણા માટે સાઇન ફંક્શનની કિંમત સાઇન થીટા જેટલી જ થાય, કોસ ફંક્શનની કિંમત કોસ થીટા જેટલી જ થાય, ટેન ફંક્શનની કિંમત ટેન થીટા જેટલી જ થાય. પણ ઋણ કે ધન માટે આપણે ત્રીજા ચરણમાં હોય માત્ર ને માત્ર ટેન ફંક્શનને ધન લઈશું, બાકીના બંને ફંક્શન ઋણ તરીકે લઈશું. એટલે કે જો મને 30 ડિગ્રી ખૂણો આપેલો હોય અને હું સાઇન પાઈ રેડિયન પ્લસ 30 ડિગ્રી માટે કિંમત શોધતો હોઉં તો એ માઇનસ સાઇન 30 ડિગ્રી જેટલી થશે. કોસ પાઈ રેડિયન પ્લસ 30 ડિગ્રી માટે કિંમત શોધતો હોઉં તો એ માઇનસ કોસ 30 ડિગ્રી જેટલી થશે. પણ ટેન પાઈ પ્લસ 30 ડિગ્રી, પાઈ પ્લસ 30 એટલે 180 પ્લસ 30, 180 પ્લસ 30 એટલે 210 ડિગ્રી. તો 210 ડિગ્રી આગળ આપણે કિંમતો શોધી દીધી. કોની મદદથી? 30 ડિગ્રીની કિંમતની મદદથી. પણ માત્ર ને માત્ર આપણે ચિહ્નોમાં ધ્યાન રાખવું પડશે. તો આ રીતે આપણને સાઇન પાઈ પ્લસ થીટા, કોસ પાઈ પ્લસ થીટા, ટેન પાઈ પ્લસ થીટા માટે શું કરવું તે બહુ સરળતાથી સમજાઈ જશે. આગળ વધીએ મિત્રો. આપણે 3π/2 માઇનસ થીટા ખૂણાની વાત કરીએ એટલે કે હું ખૂણો તો ત્રીજા ચરણનો જ લઉં છું પણ એને જોઈ કંઈક બીજી રીતે રહ્યો છું. ત્રીજા ચરણના ખૂણાને હું બે રીતે જોઈ શકું, જેમ મેં બીજા ચરણના ખૂણાઓને બે રીતે જોયા. કઈ બે રીતે? કાં તો હું એને π/2 પ્લસ થીટા કરું અથવા તો પાઈ માઇનસ થીટા કરું. તો એ રીતે તૃતીય ચરણના ખૂણાને હું બીજી આ રીતે જોઈ શકું 3π/2 માઇનસ થીટા. એટલે કે જો મારો થીટા 30 ડિગ્રી હોય તો એને સંબંધિત ખૂણો 3π/2 માઇનસ થીટા 3π/2 માઇનસ 30 થશે. 3π/2 એટલે 270 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી કેટલું થાય મિત્રો? 240 ડિગ્રી. તો એ 240 ડિગ્રી આગળ મને કિંમત આપશે. પેલું 210 આગળ આપતું હતું પાઈ પ્લસ થીટા કર્યું ત્યારે. મિત્રો એ ધ્યાન રાખજો કે ખૂણાના માપ બદલાય છે. 3π/2 માઇનસ થીટા કરું ત્યારે મને 270 ડિગ્રી આગળ, જો થીટા 30 ડિગ્રી હોય તો 270 ડિગ્રી આગળ કિંમત આપશે. પણ આપણે આને જોઈ રહ્યા છીએ 3π/2 માઇનસ થીટાના ફોર્મમાં. ચરણ તો બદલાયું જ નથી. પણ હા, 3π/2 એટલે કે π/2ના ગુણાંકમાં આપણે પરિભ્રમણ કરેલું છે. તો જો π/2ના અયુગ્મ ગુણાંકમાં આપણે પરિભ્રમણ કરેલું હોય તો ફંક્શનો બદલાઈ જાય. એટલે કે કોસ સાઇન થઈ જાય અને સાઇન કોસ થઈ જાય. તો આપણે લખી નાખીએ સાઇન શું થઈ જાય? કોસ. અને કોસ શું થઈ જાય? સાઇન. ટેન ઓટોમેટિકલી કોટ થઈ જશે. હવે આપણે ચિહ્નો જોવા રહ્યા તો આપણે ત્રીજા ચરણમાં છીએ અને ત્રીજા ચરણમાં કીધું એ પ્રમાણે ટેન એવું વિધેય છે જે ધન થશે, બાકીના બંને વિધેય ઋણ સાઇન લેશે. એટલે કે સાઇન 3π/2 માઇનસ થીટા થશે માઇનસ કોસ થીટા, કોસ 3π/2 માઇનસ થીટા થશે માઇનસ સાઇન થીટા અને ટેન 3π/2 માઇનસ થીટા થશે કોટ થીટા. કારણ કે ટેન છે અને ટેન એ ત્રીજા ચરણની અંદર ધન વેલ્યુ લે છે, સાઇન અને કોસ ઋણ વેલ્યુ લે છે. તો મિત્રો આમ આપણે ત્રીજા ચરણના કોઈ પણ ખૂણાને પાઈ પ્લસ કે 3π/2 માઇનસની રીતે જોઈ શકીએ. આગળ વધીએ મિત્રો. હવે મને કહ્યું છે કે 3π/2 પ્લસ થીટા માટે વાત કરું. તો 3π/2 પ્લસ થીટા એટલે મેં ફરીથી π/2ના અયુગ્મ ગુણાંકમાં પરિભ્રમણ કરાવ્યું છે મારા આપેલા થીટાનું. મારો ખૂણો જો 3π/2 પ્લસ થીટાના ફોર્મમાં હોય તો હું જે ઓરિજિનલ જે આપણને મેઇન થીટા આપેલો છે તેની મદદથી 3π/2 પ્લસ થીટા આગળ શું પરિસ્થિતિ થશે એની ચર્ચા કરીએ. તો મેં તમને કીધું એ રીતે π/2ના અયુગ્મ ગુણાંકમાં પરિભ્રમણ છે એટલે જે મારા સાઇન છે એ કોસ થઈ જશે અને જે મારા કોસ છે એ સાઇન થઈ જશે અને ટેન છે એ કોટ થઈ જશે. પણ મેં તમને કહ્યું છે એ પ્રમાણે 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ થાય. જે મારો ખૂણો થશે એ 3π/2 જેટલા રોટેશનથી ચોથા ચરણમાં પહોંચશે. આ મારો ખૂણો થઈ જશે 3π/2 પ્લસ થીટા. એટલે કે
જો મારો ખૂણો 30 ડિગ્રીનો હશે તો એ હવે 300 ડિગ્રીનો થઈ ગયો. 30 ડિગ્રી વત્તા 270 ડિગ્રી 3π/2 જેટલું મેં પરિભ્રમણ અપાવ્યું. તો 300 ડિગ્રી ખૂણા આગળ જો મારે કિંમત જોઈતી હોય તો હું 30 ડિગ્રીના ખૂણાવાળી જે કિંમત છે એની મદદથી શોધી શકીશ. હા, કઈ રીતે? તો મેં કીધું એ પ્રમાણે સાઇન કોસ થઈ જાય, કોસ સાઇન થઈ જાય. π/2ના અયુગ્મ ગુણાંકમાં આપણે પરિભ્રમણ અપાવેલું છે. પણ મારે જે ચરણમાં હું પહોંચું છું એ ચરણ ચોથું ચરણ છે અને ચોથા ચરણમાં મને ખબર છે કે સાઇન ફંક્શન ઋણ થાય, ટેન વિધેય ઋણ થાય, પણ કોસ વિધેય ધન થશે. માત્ર કોસ ધન હોય, જે અહીંયા કોસ માટે જો આન્સર શોધવા જઈએ તો જે કોસ 3π/2 પ્લસ થીટા થશે એ પ્લસ સાઇન થીટા થશે, પણ જે સાઇન 3π/2 પ્લસ થીટા થશે, કારણ કે સાઇન ફંક્શન ઋણ હોય તો એ અહીંયા ઋણ સાઇન લેશે અને એ જ રીતે ટેન પણ ઋણ સાઇન લેશે. તો મિત્રો આપને નોંધ્યું હશે કે જ્યારે સાઇન મૂકવાની હોય ત્યારે મારે ઓરિજિનલ ફંક્શન લેવાનું, જવાબવાળા વિધેય નહીં. ઓરિજિનલ વિધેય કયા ચરણમાં કઈ રીતે વર્તે છે તે જોવાનું, જવાબવાળા વિધેયો નહીં. એટલે કે સાઇન 3π/2 પ્લસ થીટા કરું ત્યારે હું ચોથા ચરણમાં હોઉં, કારણ કે સાઇન છે એટલે મેં ત્યાં માઇનસ સાઇન મૂકી, અને 3π/2નું રોટેશન છે એટલે મેં ત્યાં કોસ થીટા લખ્યું. આગળ વધીએ મિત્રો. હવે મારા ખૂણા છે 2π માઇનસ થીટા અને 2π પ્લસ થીટા. ફરીથી 2π માઇનસ થીટા એટલે હું જે ચોથા ચરણમાં હતો ત્યાં જ છું, પણ હું ખૂણાને હવે 2πએ બેસીને જોઈ રહ્યો છું. એટલે કે મેં જે રોટેશન આપ્યું એ રીતે આપ્યું છે કે 2π એટલે મિત્રો આપણે અહીંયા 0 અને અહીંયા 2π, કારણ કે 3π/2માં પાછું π/2 જેટલું રોટેશન આપીએ એટલે આપણે જે પરિસ્થિતિ 0 હતા ત્યાં જ પહોંચીએ, પણ એ 2π રોટેશનથી પહોંચ્યા એવું કહેવાય. હવે 2π માઇનસ કરીએ એટલે એ ખૂણો ચોથા ચરણમાં જ આવે, પણ જો આપણો આપેલો ખૂણો 30 ડિગ્રી હોય તો એ 2π માઇનસ થીટા તરીકે 360 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી એટલે કે 330 ડિગ્રી થશે. અને 330 ડિગ્રીના કેસમાં આપણે કિંમત શોધવા માટે કઈ રીતે યુઝ કરી શકીએ તે જોઈએ. કીધું એ પ્રમાણે પાઈના ગુણાંકમાં જ્યારે પણ પરિભ્રમણ હોય ત્યારે આપણે ફંક્શન એના એ જ રાખવાના, એટલે કે સાઇન 2π માઇનસ થીટા થશે સાઇન થીટા, કોસ 2π માઇનસ થીટા થશે કોસ થીટા, અને ટેન 2π માઇનસ થીટા થશે ટેન થીટા. પણ ચરણની મદદથી આપણે આ બધા જ વિધેયોની સાઇન એટલે કે ચિહ્નો નક્કી કરવાના, કારણ કે હમણાં વાત કરીએ પ્રમાણે આપણે ચતુર્થ ચરણમાં જ છીએ. તો ચતુર્થ ચરણની અંદર સાઇન અને ટેન ઋણ થાય, કોસ ધન થાય. અહીંયા મને કિંમતો મળશે માઇનસ માઇનસ અને અહીંયા પ્લસ. હવે તમે મિત્રો એમ કહો છો કે આ બંને ચતુર્થ ચરણમાં છે તો કેમ આવી રીતે કોસ અને સાઇન એ રીતે આવે છે? તો તમે એ નોંધ્યું હશે કે જ્યારે મેં 2π માઇનસ થીટા કર્યું ને ત્યારે મારો ખૂણો 360 માઇનસ 30 ડિગ્રી એટલે કે 330 ડિગ્રી થયો. જ્યારે મેં 3π/2 પ્લસ થીટા કર્યું ને થીટા 30 ડિગ્રી લઈને ત્યારે મારો ખૂણો 300 ડિગ્રી થયો. તો આપણે એના એક ખૂણા માટે વાત નથી કરી રહ્યા. થીટા એટલે 30 ડિગ્રી એ ફિક્સ છે, પણ આપણે એને બે અલગ અલગ જગ્યાએ બેસીને જોઈ રહ્યા છીએ. 3π/2 પર બેસીને જોઈશું તો કઈ રીતે જોવાશે, અને 2π પર બેસીને જોઈશું તો કઈ રીતે જોવાશે. તો એટલા માટે આપણી અહીંયા આગળ ફંક્શન ચતુર્થ ચરણમાં છે પણ સેમ નહીં થાય, એ તમે કયા બેસીને જુઓ છો એની ઉપર આધાર રાખશે. આગળ વધીએ. આપણે 2π પ્લસ થીટા માટે જોવું છે. 2π પ્લસ થીટા એટલે આપણે પાછા ગોળ ફરી મિત્રો પ્રથમ ચરણમાં આવી ગયા, અને પ્રથમ ચરણમાં 2π પ્લસ થીટા એ થીટા જ્યાં હશે ત્યાં જ હશે. તો હવે એમાં કંઈ વિચારવાનું રહેતું જ નથી. સાઇન 2π પ્લસ થીટા એટલે કે સાઇન થીટા થાય, કોસ 2π પ્લસ થીટા એટલે કે કોસ થીટા થાય, અને ટેન 2π પ્લસ થીટા એટલે કે ટેન થીટા થાય. પ્રથમ ચરણ બધા ધન, અને આપણે એની એ જ પરિસ્થિતિએ પહોંચીએ છીએ એટલે ફંક્શન એટલી જ વેલ્યુ લેશે જે 30 ડિગ્રીએ લેતું હતું એ 360 વત્તા 30 એટલે કે 390 ડિગ્રીએ લેશે. તો આમ મિત્રો આ ટેબલ અથવા તો આ કોષ્ટક તમે બહુ સરળતાથી યાદ રાખી શકો તે માટે આપણે ઓલેસ ટીસીથી આનું
ચર્ચા કરી છે. હજી થોડીક ફરીથી આની ચર્ચા લઈ લઈએ તો મેં તમને કહ્યું એ પ્રમાણે જ્યારે તમારો ખૂણો 30 ડિગ્રી હોય, જ્યારે તમારો ખૂણો 30 ડિગ્રી હોય અને તમે એને π/2 એટલે કે 90 ડિગ્રીનું રોટેશન આપો, તમારો ખૂણો 30 ડિગ્રી છે અને તમે એને 90 ડિગ્રીનું રોટેશન એટલે કે પરિભ્રમણ આપો છો, ત્યારે તમે 120 ડિગ્રીએ પહોંચો છો. 30 + 90 એટલે 120 એ પહોંચો છો. પણ જ્યારે તમે એને 30 ડિગ્રીનો જે ખૂણો છે એને તમે π-θ તરીકે જુઓ છો, એટલે કે 180 ડિગ્રી -30 ડિગ્રી તરીકે જુઓ છો, ત્યારે તમે 150 ડિગ્રી આ ખૂણા ઉપર હો છો. 180 - 30 એટલે 150ની વાત કરતા હો છો. આપણે આ રીતે જોઈએ છીએ ખૂણાને. 30 ડિગ્રી આમ લઈએ છીએ. પહેલી જે 30 ડિગ્રી લીધી આમ 90ના પરિભ્રમણે લીધી એટલે અહીંયા પહોંચ્યા, એટલે આપણો ખૂણો 120 થયો. બીજી જે π - θની વાત કરી તો એ આપણે આ રીતે કરી 180 - 30 ડિગ્રી, એટલે ચરણ એના એ જ આવે છે, પણ આપણી જે ખૂણાને પરિભ્રમણ આપ્યા પછી જે બિંદુની સ્થિતિ છે તે અલગ અલગ છે, એટલે કે આપણા જવાબ અલગ અલગ આવશે. એવી જ રીતે આપણે ચર્ચા કરીએ પ્રમાણે π+θ કરીએ. આપણે ચર્ચા કરીએ પ્રમાણે જ્યારે π+θ કરીએ એટલે π+30 ડિગ્રી કરીએ તો આપણે 210 એ પહોંચીએ. પણ જો આપણે 3π/2 - 30 કરીએ તો 3π/2 એટલે 270 અને એમાંથી 30 કાઢી નાખો એટલે તમે 240 એ પહોંચો. પણ જો આપણે 3π/2 - તરીકે જોઈએ, 3π/2 એટલે 270 અને એમાંથી 30 કાઢી નાખો એટલે તમે 240 એ પહોંચો. અને જો 3π/2 + θ કરો તો તમે 300 એ પહોંચો. જો તમે 2π - θ કરો એટલે કે 2π - 30 કરો તો તમે 330 એ પહોંચો. તો આમ મિત્રો તમે અલગ અલગ ખૂણા માટે જ્યારે θ તમારો 30 ડિગ્રી આપ્યો હોય ત્યારે બાકીના એના સંબંધિત ખૂણાઓ કયા હશે તે અહીંયા સમજી શકો એમ છો. આને હવે ફરીથી બહુ સરળતાથી યાદ રાખવા માટે આપણે પાછા OLSTC પર આવીએ. જ્યારે મને સાઇન અને કોસ ફંક્શન આપેલા હોય, સાઇન અને કોસ ફંક્શન આપેલા હોય ત્યારે જ્યારે હું π/2 ડિગ્રીએ રોટેશન આપું ત્યારે સાઇનનું કોસ થઈ જાય અને કોસનું સાઇન થઈ જાય. અને એ જ રીતે 3π/2 ડિગ્રીએ રોટેશન આપું તો પણ સાઇનનું કોસ અને કોસનું સાઇન થાય. પણ જ્યારે હું π ડિગ્રી રોટેશન આપું ત્યારે સાઇન જ રહે અને કોસ જ રહે. એ જ રીતે જ્યારે હું 2π - કે 2π+ કરું ત્યારે પણ સાઇન જ રહે અને કોસ જ રહે. મિત્રો આ હું ખાલી સાઇન અને કોસ વિશે વાત કરું છું. tan વિશે તમે તમારી જાતે જ ગુણોત્તરથી સમજી શકો. અને બીજી એક વસ્તુ મારે યાદ રાખવાની કે મારું જે સર્કલ છે એ OLSTC ફોલો કરી રહ્યું છે, એટલે મારા OLSTC પ્રમાણે જ્યારે ખૂણો અહીંયા હોય ત્યારે બધા ત્રિકોણમિતિય ધન લેવાના. સાઇન અને π/2નું રોટેશન ડિગ્રીનું થતું હોય ત્યારે આ બાજુ પડે તો સાઇન છે એટલા માટે પ્લસમાં આવશે જવાબ, કોસ હોય તો માઇનસમાં આવશે. અહીંયા પડે તો સાઇન અને કોસ બંનેનો જવાબ માઇનસમાં આવશે. અહીંયા પડે તો સાઇનનો જવાબ માઇનસમાં, ટેનનો જવાબ માઇનસમાં, પણ કોસનો જવાબ પ્લસમાં આવશે. જો આટલું યાદ રાખશો તમે તો જો તમને કોઈ ખૂણો 0 થી 90 ડિગ્રીમાં આપેલો હશે તો તેને સંલગ્ન ખૂણો એ પછી ચારેય ચરણમાં ગમે ત્યાં હશે તેની માટે તમે ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધી શકશો. જો મિત્રો આપણો ખૂણો 2π રેડિયન એટલે કે 360 ડિગ્રી કરતાં વધારે હોય, જો એ 360 ડિગ્રી કરતાં વધારે હોય અને એવો θ આપણને મળે કે જેથી આપણે એને 2π + θના ફોર્મેટમાં લખી શકીએ જ્યાં θ 0 થી π/2ની વચ્ચે હોય, એટલે કે 360 + 90 ડિગ્રી સુધીના વિસ્તારમાં હોય, તો આપણે એ બધા જ θ માટે એની 0 થી 90 વચ્ચેની કિંમત શોધી શકીશું. એ જ રીતે જો આપણો ખૂણો 360માં 90 ઉમેરવાથી એટલે કે 450 કરતાં વધારે આપણે એને રેડિયનમાં જોઈએ તો ખૂણો 2π + π/2 એટલે કે 5π/2 થી વધારે હોય. એ રીતે
3π થી ઓછો અથવા તો 3π થી વધારે હોય, 7π/2 થી ઓછો અથવા તો 7π/2 થી વધારે હોય, તો એ બધા જ ખૂણા જે આપણે આ રીતે કર્યું તેની મદદથી એ બધા ખૂણા આગળ પણ આપણે ત્રિકોણમિતીય વિધેયોની કિંમતો શોધી શકીએ અને એ બધા જ ખૂણાઓને 0 થી 90 ડિગ્રી અથવા તો 0 થી π/2 રેડિયન્સ સુધીના ખૂણાઓ સાથે સંબંધિત કરી શકીએ અને પછી ત્રિકોણમિતીય વિધેયોની જે તે ખૂણા આગળ કિંમત શોધી શકીએ. આમ મિત્રો આપણને મળે છે કે sin 2nπ + θ sin θ થશે અને cos 2nπ + θ cos θ થશે. તો આપણે 2πનું રોટેશન આપીએ કે 4πનું રોટેશન આપીએ કે 6πનું રોટેશન આપીએ, આપણે પાછા ત્યાં જ એ સ્થિતિ આવી જઈશું જે સ્થિતિએ પહેલાં હઈશું. હવે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીએ મિત્રો, જો તમે આ ટેબલ જુઓ તો આ ટેબલની અંદર તમે એવું સમજી શકશો કે જ્યારે આપણે π/2 અથવા તો π/2ના અયુગ્મ ગુણાંકમાં જ્યારે પણ પરિભ્રમણ આપીએ છીએ ત્યારે આપણે ફંક્શન પણ બદલવું પડે છે. એટલે આપણે બે વસ્તુ યાદ રાખવી પડે છે, ફંક્શન બદલવાનું અને ચિહ્ન જોવાનું. પણ જ્યારે આપણે પાઈના ગુણાંકમાં પરિભ્રમણ આપીએ ત્યારે આપણે માત્ર ને માત્ર ચિહ્ન જ જોવાનું રહેશે. જો ખૂણો π/2 થી પાઈની વચ્ચે હોય તો તેને π- કે π/2 + બંને રીતે લખી શકાય. તો એ ખૂણાને આપણે π/2 ની જગ્યાએ π- થી જો લઈએ તો આપણે વિધેય ના બદલવું પડે, માત્ર સાઇન જ જોવી પડે. એવું જ π+ માટે પણ, એવું જ 2π- માટે તેમજ 2π+ માટે પણ. તો આપણે જ્યારે ઊભી લાઈનની જગ્યાએ આડી રેખા પરના ખૂણાઓની મદદથી સંબંધિત ખૂણાઓ જોઈશું તો આપણે સરળતાથી જે તે ખૂણાઓ માટે ત્રિકોણમિતીય વિધેયોની કિંમત શોધી શકીશું. અંદર દાખલાની અંદર જ તમને π/2 પ્લસ કે π/2 - કે 3π/2 એટલે કે π/2ને અયુગ્મ ગુણાંકમાં આપ્યું હોય ત્યારે તમારે ફોર્મ્યુલા યાદ રાખવી જ રહી. પણ જ્યારે આપણી જાતે ખૂણાને લેવાનો હોય તો આપણે પાઈના મલ્ટિપલમાં અથવા તો પાઈના ગુણાંકમાં જ ખૂણો લઈએ તો આપણે સરળતાથી ત્રિકોણમિતીય વિધેય બદલાશે કે નહીં યાદ રાખ્યા વગર માત્ર ચિહ્નોની મદદથી જ આપણે જે તે આપેલા ખૂણા આગળ ત્રિકોણમિતીય વિધેયની કિંમત શોધી શકીશું. મિત્રો અહીંયા આપણને પૂછ્યું છે કે સાબિત કરો કે આ સૂત્ર બરાબર -1 થાય. તો આપણે અહીંયા ડાબાથી લઈને ચાલુ કરીશું. ડાબા બરાબર આપણને આપેલું છે sin θ - π/2 ભાગ્યા cos θ - π વત્તા tan π/2 + θ ભાગ્યા cot π + θ પ્લસ cosec π/2 + θ ભાગ્યા sec π + θ માટે સાબિત કરો કે તેની કિંમત -1 થાય. તો આપણે મિત્રો આ બે સૂત્રો જાણીએ છીએ, sin - θ બરાબર -sin θ અને cos - θ બરાબર cos θ. આને મારે પહેલા પદમાં વાપરવા પડશે. પહેલા પદમાં શું આપેલું છે મને અહીંયા? sin θ - π/2. તો હું એને આ રીતે લખી શકું છું, માઇનસમાં sin π/2 - θ. અહીંયા મને આપેલું છે cos θ - π, તો હું આ રીતે લખી શકું cos π - θ, કારણ કે ઋણ નિશાની સાથે sin અને cos આ રીતે વર્તશે. tan π/2 + θ, π/2 + θ એટલે મારે જેની માટે વાત કરવી છે તે ખૂણો ધ્રુતીય ચરણમાં હશે અને ધ્રુતીય ચરણમાં tan ઋણ વેલ્યુ લેશે અને આ કેસની અંદર કારણ કે π/2 રેડિયને પરિભ્રમણ છે એટલે tanની જગ્યાએ cot થઈ જશે અને થઈ જશે cot θ પણ ઋણ સાઇન સાથે. નીચે થશે cot π + θ. π + θ એટલે મારો ખૂણો તૃતીય ચરણમાં છે. તૃતીય ચરણમાં tan અને cot બંને ધન વેલ્યુ લે એટલે અહીંયા મારો જવાબ થશે cot θ. હવે મને અહીંયા આપ્યું છે cosec π/2 + θ. π/2 + θ એટલે ધ્રુતીય ચરણ અને ધ્રુતીય ચરણમાં cosec ધન વેલ્યુ લે કારણ કે સાઇન ધન વેલ્યુ લે. પણ મને π/2 એ પરિભ્રમણ આપેલું હોય, મારો cosec થઈ જશે sec θ. હવે નીચે મને sec π + θ એવું કહ્યું છે, તો sec π + θ કારણ કે મારું ચરણ ત્રીજું આવશે અને sec ત્રીજા ચરણમાં ઋણ વેલ્યુ લે
આપણે અહીંયા ઓલ એસટીસીથી તમે વિચારી શકો, ત્રીજા ચરણમાં આવશે પાઈ પ્લસ થીટા એટલે આના વત્તા અહીંયા આવે, અને ત્રીજા ચરણમાં સેક ઋણ વેલ્યુ લે એટલે મારો જવાબ અહીંયા થશે માઇનસ સેક થીટા. તો આમ મને અહીંયા મળશે -1 એટલે આ બંને કિંમતો થશે -1. હવે જો આની કિંમતની વાત કરીએ તો સાઇન π/2 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણમાં આવે, અને પ્રથમ ચરણની અંદર માઇનસ કોસ થીટા, છેદમાં આપણને કોસ પાઈ માઇનસ થીટા આપેલું છે. પાઈ માઇનસ થીટા એટલે દ્વિતીય ચરણ, દ્વિતીય ચરણમાં કોસ નેગેટિવ છે. પાઈ માઇનસ થીટા એટલે દ્વિતીય ચરણ, પાઈ માઇનસ ક્યાં આવે તો અહીંયા આવે. દ્વિતીય ચરણમાં કોસ નેગેટિવ છે, કોસ ઋણ છે એટલે માઇનસ કોસ થીટા થશે. આ માઇનસ કોસ થીટા ઉડી જશે અને મને મળશે 1 -1 એટલે કે તેની કિંમત -1 થાય છે. આ જ રીતે જે રીતે આપણે આગળનો દાખલો સોલ્વ કર્યો તે રીતે તમે સ્વાધ્યાયમાં આ દાખલો સોલ્વ કરી શકો છો, અથવા તો ચરણો વિશે વધારે સમજણ કેળવી આના ઉકેલો શોધી શકશો. તો આજના આ વ્યાખ્યાનમાં આપણે સંબંધિત કે સંલગ્ન ખૂણા, જેને અંગ્રેજીમાં આપણે અલાઇન્ડ એંગલ કહીએ છીએ, તેની મદદથી કેવી રીતે જો મને કોઈ ખૂણો 0 થી 90 ડિગ્રી માટે ખબર હોય તો તેના સંબંધિત ખૂણાઓ બીજા કોઈ પણ ચરણમાં હોય ત્યાં આગળ હું ત્રિકોણમિતીય વિધેયોની કિંમતો 0 થી 90 ડિગ્રી વચ્ચેના ખૂણાની મદદથી કેવી રીતે શોધી શકું તે આપણે સમજ્યા. મિત્રો, આગળના વ્યાખ્યાનની અંદર આપણે અલાઇન્ડ એંગલ્સના બીજા દાખલાઓ લઈશું, તેમજ મલ્ટિપલ એંગલ્સ એટલે કે ખૂણાઓના ગુણાકાર અને ખૂણાઓના ભાગાકાર માટે ત્રિકોણમિતીય વિધેયો જોઈશું. આભાર.